સ્વાગત છે મિત્રો તમારો આજે વિડીયોમાં। તો વિક્રમ ઠાકોરની નવી ધમાકેદાર ફિલ્મ આવવા જઈ રહી છે અને ફિલ્મનું નામ છે ખેડૂત 2। ખેડૂત એક રક્ષકની ભવ્ય સફળતા બાદ હવે ખેડૂત 2 ફિલ્મ આવી રહી છે અને આ ફિલ્મનું શૂટિંગ પણ હવે ટૂંક જ સમયમાં શરૂ થવાનું છે અને આ ફિલ્મ દિવાળીના તહેવારોમાં જોવા મળવાની છે। તો આ ફિલ્મ 2024માં જોવા મળવાની છે કે 2025માં એ જાણતા પહેલા તમે આ વિડીયો જોઈ લો। અને આ પાછી આવતી દિવાળીએ તો ખેડૂત 2 આવી જ રહી છે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં ચાલુ થશે। એની તૈયારી ચાલે છે, તો શૂટિંગમાં બહુ મજા આવી તમારા બધાની સાથે। મને તો બહુ જ મજા આવી। અને પહેલા દીદી હોય વિક્રમભાઈ હોય પછી તો સેટ ઉપર ધમાલ જ ધમાલ હોય। તો જીતુ પંડ્યાએ કહ્યું એમ કે આ ફિલ્મ દિવાળીના તહેવારોમાં જોવા મળવાની છે। તો આ ફિલ્મ 2024માં જોવા મળશે કે 2025માં? તો તમને જણાવી દઉં કે 2024માં આ ફિલ્મ રિલીઝ થવાની નથી, કેમ કે 2024માં વિક્રમ ઠાકોરની હજી 2 ફિલ્મો રિલીઝ થવાની છે। એક છે ભાઈની બહેનની લાડકી, જે રક્ષાબંધનના તહેવારોમાં રિલીઝ થવાની છે, અને બીજી ફિલ્મનું નામ છે હાલ ભેરું ગામડે। તો આ ફિલ્મ દિવાળીના તહેવારોમાં રિલીઝ થવાની છે। તો ખેડૂત એક રક્ષક 2024માં રિલીઝ થવાની નથી। તો ખેડૂત 2 ફિલ્મની જેમ સ્ક્રિપ્ટ તૈયાર થશે અને જેમ શૂટિંગ જલ્દી શરૂ થશે પહોંચશે, અને જો 2025માં હોળીના તહેવાર પહેલા જો આ ફિલ્મનું શૂટિંગ કમ્પ્લીટ થઈને ફિલ્મ તૈયાર થઈ જશે તો આ ફિલ્મ હોળીના તહેવારોમાં જોવા મળી શકે છે 2025માં। અને જો હોળીના તહેવારોમાં આ ફિલ્મ રિલીઝ નથી થતી તો ફાઇનલી 100% કન્ફર્મ છે કે આ ફિલ્મ 2025માં દિવાળીના તહેવારોમાં જોવા મળી જશે। અને તમે આ ફિલ્મ જોવા માટે કેટલી રાહ જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કેમ કે આ વિક્રમ ઠાકોરની એવી ફિલ્મ છે જેનો ભાગ બીજો આવી રહ્યો છે। કેમ કે ખેડૂત એક રક્ષકની ભવ્ય સફળતા બાદ એનો બીજો ભાગ ખેડૂત 2 ફિલ્મ લઈને આવી રહ્યા છે। તો જોવાનું ભૂલતા નહીં અને આ ફિલ્મ માટે તમે કેટલી રાહ જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હા મિત્રો, આ ફિલ્મમાં હિરોઈન કોણ જોવા મળવાના છે? કે મમતા સોની જોવા મળવાના છે કે પછી ખેડૂત એક રક્ષક ફિલ્મમાં જે હિરોઈન જોવા મળ્યા હતા એ શ્વેતા સેન જ જોવા મળવાના છે કે કોઈ બીજી હિરોઈન જોવા મળવાની છે? પણ જો આ ફિલ્મમાં મમતા સોની હિરોઈનના રોલમાં જોવા મળે તો આ ફિલ્મ બધી ગુજરાતી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે એવું મને લાગી રહ્યું છે। કેમ કે અત્યારે જે પણ વિક્રમ ઠાકોરના ફેન ચાહકો હોય, બસ એમનો એક જ સવાલ છે કે વિક્રમ ઠાકોરની સાથે મમતા સોનીની ફિલ્મ ક્યારે આવશે? અને જો આવામાં આ ફિલ્મમાં મમતા સોની આવી જાય તો આ ફિલ્મ બધી ગુજરાતી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે એવું લાગી રહ્યું છે। બાકી તમારું શું કહેવું છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ ફિલ્મમાં મમતા સોની હોવા જોઈએ કે પછી બીજા કોઈ હિરોઈન હોવા જોઈએ। અને આ ફિલ્મ 2025 સુધી ફાઇનલી રિલીઝ થવાની છે અને જોવા મળવાની છે। અને આ ફિલ્મ વિશે જો કોઈ એવી બીજી અપડેટ આવશે તો સૌથી પહેલા તમને આ ચેનલ પર જરૂરથી જાણવા મળી જશે। તો ચેનલ પર ન હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, કેમ કે આવી જ ઘણી બધી ગુજરાતી ફિલ્મોની અપડેટ તમને આ ચેનલ પર જાણવા મળવાની છે। તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો આવી જ અપડેટ સાથે આપણે ફરી મળીએ નવા વિડીયોમાં।